પાણીમાં પડેલા તેલના ટીપાને સંપર્ક કહેવાય. પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય. લોકો આપણને જાણવા કરતાં ધારણાઓથી વધારે ઓળખતા હોય છે. બસ મારી આ એક વાત યાદ રાખજો, તકલીફમાં જ તક છુપાયેલી હોય છે. ગીતાનો સાર અને કુદરતનો માર દરેકના જીવનને અસર કરે જ છે. ખીલવું હોય ને તો પહેલાં જમીનમાં દટાતા શીખવું પડે. લાગે છે મગજ ફરતી પણ વાડ બનાવવી પડશે. લોકો આવીને અણગમતા વિચારો વાવી જાય છે. આવતીકાલે પહાડ ખસેડવો હોય તો દોસ્ત, આજે પથ્થરો ખસેડવાની શરૂઆત તો કરવી જ પડે. ફક્ત ને ફક્ત મૂર્તિને જ જાણ છે કે પૂજા કરનાર કેટલા ઈમાનદાર છે. દેખાવમાં જ સારા લાગે, પછી એ ફોટા હોય કે ખોટા. માણસને બદલાવવું જ પડે છે સમય અને જમાના પ્રમાણે. જે થવાનું છે એ થઈને જ રહેશે. કિસ્મત તો જન્મ સમયે જ નિશ્ચિત થઈ જાય છે. અજાણતામાં થઈ જાય એ ભૂલ હોય છે, પણ જે જાણી જોઈને કરવામાં આવે ને તો એ તો ગુનો કહેવાય છે. માર્ગદર્શન જો સાચું હોય ને તો દીવાનો પ્રકાશ પણ, યાદ રાખજો, સૂરજનું કામ કરતો હોય છે. આપણા દ્વારા કરાયેલા ખોટા કર્મો જ ક્યારેક આપણા સારા કાર્યોમાં નડતરરૂપ બને છે. ગરીબને ઓછું પડે છે એટલે એ દુઃખી છે, ધનવાનને વધારે જોઈએ છે એટલે એ દુઃખી છે. વધારે નમશો તો પછી કોઈ ગણકારશે નહીં. તમારા સાચા હોવા છતાં તમને કોઈ સ્વીકારશે નહીં.